અને ઘોડામાં બે આડી નગરમાં લાવે તો ભલે પડ્યાને તારી પટરાણી ન બનાવો, પણ તો બનાવવાનો જ છે. પણ નહીં બનાવો કે 100% બનાવવાનો. હું તો ના પાડું છું છતાં કરવાનું જ છે, કેમ કે આ બનેલું જ છે. તમે ગમે એ ઉપાય કરો પણ તમારા હાથે જે થવાનું જ છે. એ તો એક જ બચાવે કોણ? પરમાત્મા. બાકી કોઈ બચી શકતું નથી. પરમાત્માને સમર્પણ થઈ જાય છે કે પ્રભુ જેવો છું એવો હું તારો છું. અજ્ઞાની પણ તારો, જ્ઞાની પણ તારો. હું કાંઈ પણ સમજતો નથી. આજ અનેક જન્મથી ભટકેલો. આજે આપણે આ જન્મ એટલું નથી, આવા કરોડો જન્મ થઈ ચૂક્યા છે. અને કરોડો વાર આપણે પરમાત્માને પ્રાર્થના કરી બ્રહ્મને બચાવ. ભગવાન કે નહીં બચાવું તો ઘડી કે બચાવો, ઘડી તો મારા અમે પરથી લીધું બોય બચાવવા દેવો નથી. તું સમર્પણ ક્યાં કોઈ થાય છે? એટલે જીવ કે છે પ્રભુ હું જેવો છું એવો હું તારો છું. આજ તારી શરણે આવ્યો છું, તો મને શરણે આવ્યો. અનેક જન્મોથી ભટકેલો છું. કેટલા? અનેક જન્મ. આજ હું તારી શરણે આવ્યો છું. હું મને શરણે આવ્યો. કોઈ શરણાગતિ થાય છે, પૂરા મનથી સમર્પણ જે પરમાત્માને થાય છે એને પરમાત્મા અપનાવી દે છે. આ જન્મ જન્મથી ભટકો હું, આજ શરણ તુમ્હારે. तुम्हारे हाथों में. અનેક જન્મથી ભટકેલો છું, આજ તારે શરણે આવ્યો છું. જેવો છું એવો હું તારો છું. આ બસો બંધિયાઈશ जीवन का सब भार तुम्हारे हाथों में है, हार तुम्हारे हाथों में है, जीत तुम्हारे हाथों में. मैं जन्म जन्म का भटका हूँ, अब शरण तुम्हारे आया. જ્યારે જીવ પૂરા મનથી તન મન ધનથી ત્યારે પરમાત્માને સમર્પણ થઈ જાય, પ્રભુ આજ હું તારો જ છું. મીરા દ્વારકાધીશના મંદિરમાં સમર્પણ થઈ છે, કોઈ આધાર નથી. અનેક બ્રાહ્મણો લેવા આવ્યા મેવાડમાંથી, મીરા ગાઉની. ભગવાનને સમર્પણ થઈ, પ્રભુ મેં ભૂલ કરી તારાથી ખૂબ મોટી, તારા પર વિશ્વાસ રાખશું અને હું ભૂલીશું, તારની ભટકું છું. પ્રભુ આજ મારે તારા સિવાય કોઈ નથી, આ જીવનમાં કોઈ નથી, આમ તારા સિવાય મારે કોઈ નથી. જેવી છું હું તારી છું, પાપી છું પણ તારી છું. આજ હું તારી શરણે આવી છું. તાકાત છે ભગવાનની મૂર્તિની ટક્કર ચાલી શકે? ભગવાનની મૂર્તિ દ્વારકાધીશની ફાટી ગઈ છે, બે ભાગ થયા અને ભગવાને મીરાને હૃદયમાં સમાડી છે. ક્યાં સમાડી? હૃદયમાં. પથ્થરની મૂર્તિ પીંગળી ગઈ છે. આને પ્રેમ કરવા, પ્રેમ વિના પરમાત્મા રીત તો ત્યાં રહી. સમર્પણ થઈ જાઓ, ભગવાન કેમ ના રીત? પણ આપણે અડધા મનથી સમર્પણ તો અડધા મન કરી મંદિરમાં ભગવાન હું તારો છું, અને ઘરે આવે તો બાયડી કે હું તારો છું, બીજા કોઈનો નથી હો, તું એક જ છે મારા બાયડી, બીજું છે જ નહીં. બોલો એમ થાય. અરે આવો પ્રેમ નહીં. ભગવાનની મૂર્તિમાં મીરા સમાઈ ગઈ. અને કેવરાય શું? પ્રેમ. કેવરાય ને? કેવરાય. મથુરા વનરાવનમાં તુલસીદાસ એક દાડો ગયા. પૂજારી કે પૂજારી પડતો ખોલ્યો દર્શન કરવા, પૂજારી પડતો ખોલ્યો, દર્શન ના કર્યા.
કે કેમ? ના, મારા ઈષ્ટ નથી. આ તો વાંસળીધારી છે, મારો ઈષ્ટ ધનુષધારી છે. અને કાળિયાન પગે ના લાગુ, હેડતો થઈ ગયો. ભગવાનને લાગ્યું મારો ભક્ત છે, મારો પ્રેમી ભગત છે. અને જો બાકી રહી જાય તો ભગવાને મૂર્તિમાં ચેતન આવી છે અને બાંસળી નાખી આપી. થાણાને વાંસળીનો ધડાકો આવ્યો. પૂજારી જોયું હાથમાં ધનુષ, મૂર્તિ ધનુષ ધારી નથી, પથ્થરની મૂર્તિ નથી, એને ભગવાન કહેવાય, મૂર્તિ ના કહેવાય. ઓલો પૂજારી દોડ્યો તો ભગત, હે ભગત આવો આવો, કે ધનુષ ધારી બની જાય મારો ઠાકો. તુલસીદાસ જોવા દંડવત પ્રણામ કરી. તારે તુલસીદાસ આ જોડે કીધું કે શિયાળામાં મહી સબ જગ જાણી ઘણો પ્રણામ જોડી જુગે પાણી. હે પ્રભુ, આખું જગત તારામાં છે, તો જગત રૂપ છે. આ મારું અજ્ઞાન હતું પ્રભુ, તો ઓર કૃષ્ણ અલગ, આ મારું અજ્ઞાન હતું. આપે મારા પર કૃપા કરી અને મને આપને સાક્ષાત્કાર થઈ. આપે ખૂબ કૃપા કરી પ્રભુ, આપે મને દર્શન આપ્યું. આ જગત શિયાળામાં છે, તારા સિવાય આ જગતમાં કોઈ છે નહીં. જગત ભગવાનમાં રામમાં છે અને રામ જગતમાં છે. ઓર પડોશ અલગ ગોતવા ક્યાં તમે છે નહીં અલગ. એટલે કીધું છે તમે જેવા છો એવા, જ્યાં છો ત્યાં જે કામ કરતા હો તે કરતા હો. પુરુષાર્થ કરો, પુરુષાર્થ વિના કાંઈ નથી. પુરુષાર્થ કરવો અને ભગવાનનું નામ લે, આ જરૂરી છે. મફત ખાવું નહીં, કોઈનો બોજો ચડાવવો નહીં. કોઈનો બોજો ચડાવશો તમારે ભોગવવું પડશે, એનું પૂરું કરવું પડશે. બોજો ચડાવો, તમે કહો કે આમાં 25 રૂપિયા લો તો અમારા માથે બોજો થઈ જાય. એના માટે 5 માળા કરો તારે મન બોજો, એના માટે માળા કરી આ બોજો. એટલે કીધું કે જ્યાં તમે મહેનત પુરુષાર્થ કરીને જે પકવો છો એ સાચી મહેનત છે. અને ભગવાનનું સ્મરણ કરો તો પરમાત્મા અવશ્ય કૃપા કરે. પણ સમર્પણ ભાવ હોવો જોઈએ. જ્યાં જુઓ ત્યાં રામ, એના સિવાય આ જગતમાં કાંઈ છે નહીં. જેને પરમાત્માની પ્રાપ્તિ થઈ ને એ એને ખેતી કરતાં કરતાં થઈ છે. ગોપિયાને ગાયો દોતા થઈ, ભેંસો દોતા થઈ છે. તુલસીદાસ ખેતરનું કામ કરતા ભગવાનની પ્રાપ્તિ થઈ છે. કબીર સાહેબ વણતા ભગવાનની પ્રાપ્તિ થઈ ને. કામ છોડવાથી કાંઈ નથી મળતું. પુરુષાર્થ કરતા રહો અને ભગવાનનું નામ લેતા રહો. એટલું ખરું કે મનમાં ભેદ નહીં રાખવાનો, કોઈની સાથે નહીં. જેવા છો અંદર એવા બહાર. ભાઈ હોય તો બરાબર, બીજો મનુષ્ય હોય તો બરાબર. ના કોઈનું લૂંટવું, ના કોઈને આલી દેવું. વ્યવહાર રાખવો, વ્યવહાર પવિત્ર રાખવો. જેનો વ્યવહાર પવિત્ર રહેશે એને જીવનમાં દુઃખ નહીં. પરમાત્મા તો રાજી છે. ભાઈ ભાવ નથી, ભાવ વિના યાદ તો તકલીફ છે. એટલે બધામાં ભાવ જોવે છે. એટલે કીધું કે સમરણ ખૂબ કરો. અમે તો બોલો મને આખો રાત બોલ્યો ખૂટશે જ નહીં, સમજ્યા? પણ હવે એટલું કાગળ જેટલું પડે એટલું સ્મરણ કરો બસ. જેવા છો એવા ભગવાનને સમર્પણ થઈ. એટલે કીધું ના દૂર હે નજીક છો, નીલ પીત રંગ હે, ના ચેત શામ કો કહે, ના બાલ રંગ હે,
न पार अपार को न मैं कभी भी जाना ही सदा असंग आत्मा પરાત પાર માને સદા અસંગ છે બોલે પાર નથી આ પાર નથી એટલે પરા પાછાની મધ્યને વેખરી ચાર વાણીથી પર કીધો છે એટલે વાણીથી પરાની પ્રાપ્તિ થતી નથી એ તો નક્કી થયું તો પરા અશાંતિ મધ્યમને વેખરી આ ચાર વાણી છે એ બીજી વાણી નથી તો ગાવાથી કંઈ મળતો નથી ગીત ઘણા ગાવો તોય મળતો નથી ખૂબ શ્લોકો બોલો તોય મળતો નથી તો મળે છે નાથી એ શ્રદ્ધા પ્રેમ પ્રેમ છે તો પરમાત્મા તમારે સામે નાચતો નાચતો આવશે પ્રેમમાં નાચો પ્રેમ એવી નાચો છે અગાધ છંદ કહું તો પૂછો ને યદામતી જો ભાગ અહીં લખ્યો ને જાત આ અગાધ છે એટલો અગાધ છે એટલો ઠોસ ભરેલો છે સમુદ્ર કહો એક હળી ઠેરે એટલી જગ્યા નથી એટલો અગાધ છે તો કેને પ્રાપ્ત થાય અગાધ સંત કહું મતો લખ્યો ને જાત યથામતી વિભાગ અહીં લખ્યો ને જાત મંથન છે મહાપુરુષને કર્યું એનું મંથન કરી અતિ ચિંતન કર્યું અને ચિંતન કરતાં 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 અંદર એને ભાસ થયો જે અનુભૂતિ થઈ એ કલમેથી લખ્યો કે પરમાત્મા અલૌકિક છે લખ્યો જાતો નથી એક કહેવાય નહીં એક કોઈ બીજું તો મનમાં કેવો છે કે અદ્વૈત દો નહીં ઈશારો કર્યો મહાપુરુષને દો નહીં બસ બાકી તો ઓળખી લે બે નથી ગોતવા જે મળતું નથી સમુદ્ર કિનારે ઘણા બેઠા એક મહાત્મા બેઠા महाराज समुद्र में जल कितना है बहुत कितना है कि बहुत કેમ એનો કોઈ અંત નથી એક જ શબ્દ તો बहुत એનાથી બીજો શબ્દ નથી બાકી દેખલું બે પુરુષો અંદર ઉતરે તાગો લેવા ભીડ થઈ કે ચાર માસ આવે છે સંત બોલ્યા કે ભાઈ શું જોવો તો બોલ્યા બે આદમી જ્યાં અંદર પૂતળા હજી વાપસ આવ્યા નથી આવવાના નથી કે તમે વાપસ લોટ જાઓ એ કેમ કે નમકની બનેલી તો પૂતળી સમુદ્રમાં ગઈ સમુદ્રથી બની હતી સમુદ્રમાં ભરાઈ ગઈ પાછી આવે નમકની વાણી પૂતળી સમુદ્રનો ત્યાગ લેવા જાય એ પાછી આવે આઘાત છે મારા વાળો એનું કોઈ હિસાબે વર્ણન થઈ શકે એમ નથી કોઈ કરી જ નથી કરી જ ના શકે એટલે માં પોતે શારદા લખી લખીને થાકી ગઈ પણ એનું વર્ણન કરી ન શકે એટલે કીધું તો જેટલું મળે ને માળા ફેરવા કરવાનું રામ 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 કરે રહેવાનું એક દાડો રામ કૃપા કરશે જરૂર કૃપા કરે જરૂર કૃપા કરે તમે કાયમ બચતા હોય એકદમ આપવાનું જ છે આ રહી સ્મરણ કરતું રહેવાનું અને ઘરનું કામ કરતું ચાહે દોડવાની જરૂર ત્યાં બેઠા બેઠા ભગવાન દર્શન આપી દઈશ સમજ્યા સદગુરુદેવ કી ચલો હવે